આજે વહેલી સવારે નિકિતા હાથમાં ભેટ લઈને મારી સામે ઊભી હતી. તેને જોતાં જ મારી આંખો ચમકી ગઈ. મેં તેને ગળે લગાવી અને કહ્યું, આટલા બધા સમય તું ક્યાં હતી? મને તારી ખૂબ જ યાદ આવતી હતી. મેં કેટલી વાર તને શોધવાનો પ્રયાસ કર્યો. મને તારું સરનામું પણ ન મળ્યું. હસતા હસતા તેને ભેટ મારા હાથમાં મૂકી અને કહ્યું, દીદી, આ તમારી ગુરુદક્ષિણા છે. મેં હસીને કહ્યું, શું હું તારી ગુરુ છું? તેને કહ્યું, કેમ નહીં દીદી, તમે જ મને જીવન અને નિરક્ષરતાના ઊંડા અંધકારમાંથી બહાર કાઢી, તો તમે ગુરુ છો. તેનો જવાબ સાંભળીને તેનો ભૂતકાળ મારી સામે નજરમાં આવી ગયો. તે મારા ઘરે ભોજન રાંધવા માટે આવતી હતી. તેના શબ્દો અને ખોરાક બંનેમાં ઘણી મીઠાશ હતી. બધાએ તેના દ્વારા બનાવેલા ભોજનની પ્રશંસા કરી. બધા તેના વર્તનથી ખૂબ ખુશ હતા. પણ મેં ઘણીવાર તેની આંખોમાં ઉદાસી જોઈ. એક દિવસ તે મને થોડી ઉદાસ લાગી. તેને અસ્વસ્થ જોઈને મેં તેને પૂછ્યું, જો તમે ઈચ્છો તો તમારા હૃદયમાં શું છે તે મને કહી શકો છો. અને મેં આ કહ્યું કે તરત જ તેની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. રડતા રડતા તેને કહ્યું કે તે માતા બની શકતી નથી. તેથી તેના પતિએ બીજા કોઈ સાથે લગ્ન કર્યા અને તેને ઘરમાંથી કાઢી મૂકી. હવે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે એકલા રસોઈનું કામ કરી રહી છે. પરંતુ તેમ છતાં પતિ વારંવાર આવીને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો રહે છે. મેં આશ્ચર્ય સાથે કહ્યું, આટલો મોટો મુદ્દો અને તમે આજ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી? પોલીસ તમારી સાથે છે. શું તમે ક્યારેય મદદ માટે પણ ગયા નથી? તેને કહ્યું, હું શિક્ષિત નથી. મને ખબર નથી કે મારે શું કરવું જોઈએ. મારા માતા પિતા પણ હવે હયાત નથી. હું એકલી શું કરી શકું? મેં તેને મદદની ખાતરી આપી. તેને એક સારા વકીલનો પરિચય કરાવ્યો અને આ અંધકારમય જીવનમાંથી બહાર કાઢી. આ પછી જ્યારે તેને ભણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મેં સમય કાઢીને તેને ભણાવી. તે ખૂબ જ મહેનતુ છોકરી હતી. ટૂંક સમયમાં તેને વાંચવાનું અને લખવાનું શીખી લીધું અને રમકડાં અને ભેટોનો નાનો વ્યવસાય પણ શરૂ કર્યો. પછી એક દિવસ તેના ભાઈનો ફોન આવ્યો અને તેને મારી જગ્યાએ નોકરી છોડી દીધી. ત્યાર પછી મારી તેની સાથે કોઈ વાત થઈ નહીં. આજે તેના આ રીતે આગમનથી હું ખૂબ ખુશ હતી. પછી તેને મને ભૂતકાળમાંથી બહાર કાઢી અને તેને ખુશીથી કહેવાનું શરૂ કર્યું કે કેવી રીતે તેની નાની દુકાન હવે મોટી દુકાન બની ગઈ હતી. મેં તેને આપેલું શિક્ષણ ખૂબ જ ઉપયોગી હતું. તો આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે મને યાદ કર્યો અને તે મને મળવા આવી. મેં હસતા હસતા કહ્યું, આ ગુરુ દક્ષિણા પૂરતી નહીં હોય. આજે તમારે પોતાના હાથે બનાવેલ સ્વાદિષ્ટ ભોજન ખવડાવવું પડશે. અને તેને પણ હસતા હસતા કહ્યું, કેમ નહીં ગુરુજી, આજે હું તમારું મનપસંદ ભોજન બનાવીને તેમને ખવડાવીશ. હવે આ વાતાવરણમાં શિક્ષણનો નવો પ્રકાશ હતો. મારા વિડીયોમાં વ્યૂઝ તો આવી જાય છે પણ સબસ્ક્રાઈબર નથી આવતા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.